મનીષા શાહ, જય રિતેશ પટેલ, બોલો. પૂજ્યશ્રી, મારો ક્વેશ્ચન એ છે કે આપણે ચરણવિધિ કરી અને પછી છેલ્લે એન્ડમાં હું વિજ્ઞાન સ્વરૂપ છું એ બોલતા પગનો અંગૂઠો કપાળે કેમ અડાડીએ છીએ અને એ સમજાવી શકશો? અને પછી અમે બહાર હોઈએ કે કોઈ એવી જગ્યાએ ટાઈમ હોય ને આપણે ચરણવિધિ કરીએ પણ ત્યાં અંગૂઠો કપાળે લગાડી ન શકીએ તો એ પૂર્ણ થઈ શકે? ચાલ, આમાં શું છે કે આ તો મૂળ વસ્તુ સમજવા જેવી છે. દાદા એવું કહેતા, થયેલું શું 87માં દાદા અમેરિકા જવાના હતા અને પછી એમને તો પડઘો પડી જ ગયો હોય કે આ દેહ હવે લાંબો ટકવાનો નથી. એટલે પહેલાં શું એમને એમના અંગૂઠે 2 અંગૂઠે 2 ઘૂંટણ એવા 4 જણાની વિધિ કરાવતા. હવે કહે છે કે તમે કે ને અમે તમને કાયમ ના મળીએ એટલે હવે તમને હું રસ્તો બતાડું, તમે વિધિ કરો. તો પગને અંગૂઠે માથું ઉડાડી અને હું વિજ્ઞાન સ્વરૂપ બોલશો ને તો દાદાને અંગૂઠે વિધિ કર્યા જેવો પાવર મળશે તમને. પછી સમજણ પાડી અમને કે આ વિજ્ઞાન સ્વરૂપ એટલે શું? તમે શુદ્ધાત્મા પદમાં આવ્યા છો ને એ જો અંતરાત્મ દશા છે. એ અંતરાત્મા બીજનો ચંદ્રમાં થયો અને મૂળ ધ્યેય આપણો કેવળ જ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, એબ્સોલ્યુટ દશા પહોંચવું ને એ પૂર્ણ દશા કહેવાય. તો આ બીજના ચંદ્રમાંથી પૂનમ પહોંચવાનો ધ્યેય બાકી રહ્યો છે. હજુ પહોંચી ગયા નથી. એ શુદ્ધાત્મા થયા એટલે કામ પૂરું થતું નથી. અંતરાત્મ દશા. હવે જેમ જેમ ફાઇલો રાગ દ્વેષ વાળા હિસાબની ફાઇલો ચોખ્ખી થશે તો બીજમાંથી 30 થશે, 14 થશે, પૂનમ જવાશે. તો પૂનમનો ધ્યેય લક્ષ્યમાં હશે તો પહોંચાશે કોક દાડો. તો આ વિજ્ઞાન સ્વરૂપ છું એ આપણે લક્ષ્યમાં રાખવાનું કે હું જે છું અત્યારે શુદ્ધાત્મા એ મારી વતલી દશા છે, ઇન્ટ્રીમ ગવર્મેન્ટ અને ફૂલ દશામાં પહોંચવાનું છે. એ લક્ષ્ય ધ્યેય સિદ્ધ કરવા માટે લક્ષ્ય રાખવાનું છે. અને બીજું કે જે અંગૂઠો લગાડીએ છીએ ત્યારે ભાઈ ભગવાન આ દેહમાં અમૂર્ત કેવળ જ્ઞાન સ્વરૂપી જ છે અત્યારે પણ. અને આ અંગૂઠે શું છે કે એક જાતનો પાવર સીધો મળે એવું છે. તો એ પોતાનું આત્માનું અંદરવાળા ભગવાન જોડે કનેક્શન કરીએ છીએ આપણે. એ ભગવાન તમારી જોડે અભેદ રહેવા એવી કૃપા કરો અને મારો જે હું આ શુદ્ધાત્મા પદ થયો છું ત્યાંથી મને તમારી જોડે મૂળ સ્વરૂપે હવાય, અભેદ સ્વરૂપ થવાય એ કૃપા કરો. એટલે વિજ્ઞાન સ્વરૂપની ભજના કરાવીએ. દાદાએ શું આ એક જાગૃતિમાં રહે કે તમે શુદ્ધાત્મા થયા એટલે પૂરું નથી થયું. હજુ અમે કેવળ જ્ઞાન સ્વરૂપી આત્મા સુધી પહોંચ્યા, તમે પણ ત્યાં પહોંચો એ બાકી છે. એ જાગૃતિમાં રહેવા માટે છે. હવે તમે જે કહ્યું ના થઈ શકે, કેટલાકને જો ડાયામીટર મોટો હોય તો વળે જ નહીં, આમ કરે તોય પહોંચે નહીં. તો દાદાને પગને અંગૂઠે અડાડી દેજો ને ચાલશે. એક તો ભાઈ હોશિયાર હતા કે છે વાઈફને કહે છે તું મારા અંગૂઠે કર, હું તારા અંગૂઠે કરું, આપણે શોર્ટ સર્કિટ થઈ જાય એટલે બે આત્મા કલ્યાણ થઈ ગયું. એ સાચો રસ્તો નથી. એ તો દાદાના અંગૂઠે કરો, સેમંદર સ્વામીના ચરણે માથું મૂકીને બોલો વિજ્ઞાન સ્વરૂપ, થઈ ગયું આપણું. પણ મૂળ સમજવા જેવો પોઈન્ટ છે કે ભાઈ હું વિજ્ઞાન સ્વરૂપ છું એટલે અંતરાત્મ દશામાંથી પૂર્ણ દશા જવા માટેનું ધ્યાન કરીએ છીએ આપણે. બીજો ક્વેશ્ચન કરી શકું? કરી શકાય. અલોન અને લોનલી તમે સમજાવી શકશો? લોન, અલોન અને લોનલી એટલે શું? અલોન એકલા અને એકલવાયું. એકલપણું, એકલાપણું. હા. અને એકલા હોઈએ એ તો પછી આપણે સરસ ઉપયોગમાં ગોઠવો. અને લોનલીનેસ એ તો શું છે? આપણી અણસમજણ છે. તમે મનીષાથી જુદા પડો ને તો તમે બે થઈ ગયા કે નહીં? તો લોનલીનેસ તો રહે જ નહીં પછી. ના. અને સંજોગોથી મુક્ત હો ત્યારે એકલા પડ્યા હોય તો સરસ ઉપયોગમાં રહેવાય. વિધિ કરો, વાંચન કરો, સમય કરો, પ્રતિકોણ કરો. સાધનો હોય, ધારો કે વિડીયો હોય કે પુસ્તક હોય તો એ વાંચો. સાધન ના હોય તો અંદરની ગોઠવણી કરો કે આખી જિંદગીની વ્યક્તિઓના રાગદ્વેષ જોવા છે, બધી જીવતી વ્યક્તિઓના શુદ્ધાત્મા જોવા છે. ગોઠવી શકાય ને. એ એકલા હોઈએ તો સરસ ઉપયોગમાં રહેવાનું નક્કી કરવાનું. અને લોનલીનેસને તો મેં જુદું પાડી દેવાનું. મનીષા હું તારી સાથે છું, જરાય ડરીશ નહીં, તમે અમે તારી સાથે છીએ એટલે લોનલીનેસ તો ઉડી જ ગઈ આખી. આ જગત આનાથી બહુ દુઃખી છે. હું એકલી પડી ગઈ, મારું શું થશે, મારો હસબન્ડ જતો રહ્યો કે છે, હું માંદી છું, મારું કોઈ ધ્યાન નથી રાખતું, હું કેર કરતો નથી, હું એકલી પડી ગઈ. અલા એકલી છે ને તો એ તમારું નિર્બળતા છે. કહો હું તારી સાથે છું, ફાઇલ વનને કહેવાય કે ના કહેવાય?
નહીં મનીષાને કહું તારી સાથે જો તો હિંમત આવે કે ના આવે? આવે આવે. હા, બે થઈ ગયા કે નહીં? મેં તો 3 રાખ્યા. દાદા ભગવાને જોડે રાખો, આ દીપકભાઈએ જોડે, નિરૂમા જોડે, એટલે તમે 3 જણા વાતો કરીએ તો 3 થઈ ગયા. લ્યો, કે ખૂટે જ નહીં ને આપણું તો. ના કેટલાક તો પેલી સાસુને યાદ કરે તો આવી છે ને તેવી, એમ યાદ કરીને 2 જણા. અને એવું નહીં યાદ કરવાનું, સાસુ એ પણ દ્વેષ કાઢે, ગરમી કાઢે. બરોબર, એ ખોટો રસ્તો, એ પ્રતિક્રમણ કરવા જેવું. હા રાખવાનું. દાદા ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપી ભગવાન, એ દાદા ભગવાન, પ્રજ્ઞા સ્વરૂપે આપણે નિરૂમા, અને મારે 50 છે બધી એ દીપક. એ દીપક પછી માગે શક્તિઓ, ભાઈ દાદા ભગવાનની સાક્ષી, બધું અંદર જ બધું હાજર ને હાજર રહે. એટલે બોલે એકલાપણું લાગે જ નહીં, લોનલીનેસ થાય જ નહીં, હૂંફ ખોળવાની રહી જ નહીં બહારથી. પછી આ લોનલીનેસ એ હૂંફ વગરનું જીવન લાગે એને. અને પછી હૂંફ ખોળવા માટે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કરે કે બીજું કંઈક કરે, તોફાન કરીને પછી મોહથી અવતાર બગાડે. સચ્ચિદાનંદ. રીતેશ પટેલ, સ્મિતા અય્યર લખીને મોકલ્યું છે. રાગદ્વેષ થતી વખતે ખરેખર તો ફાઇલ 1માં અસર ઊભી થાય છે. એ અસર જોડે ગમે છે કે નથી ગમતી તે પ્રમાણે સામી વ્યક્તિ ગમે છે કે નથી ગમતી. તો હવે આમાં પ્રતિક્રમણ કરીએ છીએ સામી વ્યક્તિનું, તો એના માટે મારી ગાંઠ કેવી રીતે ખલાસ થાય? આમાં કેવું છે, વ્યક્તિ છે, વ્યક્તિના નિમિત્તે આપણામાં કશાય ઊભો થાય છે. રાગ દ્વેષ, એ બોલે તો આપણને અપમાન લાગે, કે બોલે તો મીઠું લાગે, માન લાગે, અપમાન લાગે. આપણું લઈ ગયો તો આપણને લાગે મારું ગયું, નુકસાન કર્યું અને મને છેતર્યો. તે બધું અંદર ઊભું થાય છે, એ કશાય કહેવાય છે. વ્યક્તિના નિમિત્તે કશાય ઊભા થાય છે. તમે કંઈ ગમે છે કે નથી ગમતો, એ મૂળ ગમે છે નથી ગમતો આપણા દોષો દેખાડે છે. આપણું માન હોય ને તો માન આપે તો દેખાય, હો કેટલો સારો આપણને માન આપે છે, મારું અપમાન કર્યું હું જોઈ લઈશ કે છે. તો એ ખરેખર આપણી ગાંઠ માનની, એ માન અપમાનની અસરોમાં સારું ખરાબ ઊભું કરે છે. અને એને લીધે પેલો માન આપનારો મીઠો લાગે, અપમાન કરનારો કડવો લાગે. એટલે પાછા નવા રાગ દ્વેષ આના નિમિત્તે ઊભા થાય છે. અને એ ભાગને આપણે ચોખ્ખા કરવા માગીએ છીએ. અને જૂના પેલો બોલ્યો સારું, મીઠું લાગ્યું, મેં જોયું કે રીતેશને મીઠું લાગ્યું, નિમિત્ત ઉપર માન આપનાર ઉપર રાગ નહીં, અપમાન કરનાર ઉપર દ્વેષ નહીં, અપમાનના અંદર કડવું લાગ્યું, કડવાને તમે જોયું કે આ રીતેશને કડવું લાગ્યું, માનની ગાંઠ તૂટી, સારું થયું, ઉપકારી છે, એનો દોષ નથી. તો એની માટે નવા રાગદ્વેષ ઊભા ના થયા. અને જૂના રાગદ્વેષના પરિણામ, પેલું મીઠું બોલ્યો તો માન ઊભું થયું, કડવું બોલ્યો તો અપમાન ઊભું થયું. એ પરિણામને તમે જુદા જોયા, એ પણ ઓગળ્યા, એક પડ ગયા. અને આપણે નવા ઊભા થવા દેવા નથી, જૂનાનો નિકાલ કરવો છે. અને પ્રિતેશને માન આપે છે, પ્રિતેશનું અપમાન કરે છે, મારું નહીં, હું જુદો છું, એવો આત્મપદમાં રહેવા માગીએ છીએ. આત્મ સ્વરૂપમાં રહી પ્રિતેશને જુદો રાખવાનો, પ્રિતેશને નિમિત્તથી અસરો થાય રાગની, દ્વેષની અથવા તો કડવા મીઠા, એનું જુદું રાખી નિકાલ કરીએ છીએ. હવે અહીં જ જો નિકાલ કરીશું તો પેલી વ્યક્તિ જોડે નેગેટિવ કે પોઝિટિવ રાગ કે દ્વેષ નવા ઊભા થવાના ઉડી ગયા. સમજાયું ને? એટલે એ જે અસર થાય છે તે અસરથી વિતરાગ બની જવાનું. હા, અસરોને જુદી જોવી એનામ જ વિતરાગ. અસર બંધ થવી એનું નામ વિતરાગ નહીં. અસરને માનની મીઠી અસર છે, મીઠાને જોવું કે આ પ્રિતેશને અસર થઈ છે, એટલે તમે સંભાવમાં આવ્યા, અંશ વિતરાગતા કહેવાય. પછી અસરનું એક પડ ખાલી થશે, બીજું અસર ખલાસ થશે. જે દાડે એ પડ જ ખલાસ થઈ જશે, ગાંઠ જ ઓગળી ગઈ, ત્યારે તમે પૂર્ણ એક્ઝેક્ટ વિતરાગ થશો. અને એ સૂક્ષ્મ જ્યારે મારી ગાંઠ ફૂટે એટલે સામે વ્યક્તિ ભેગો થાય છે. ખરેખર હા, ખરેખર આપણી માલ ખપાવવા માટે સામો ભેગો થાય છે. એક્ઝેક્ટ છે. આ બહુ સૂક્ષ્મ સાયન્સ છે. આજે કે ને હસબન્ડ વાઈફમાં પ્રોબ્લેમ આવે છે, માન સાથે રહી જ નહીં શકું જિંદગીમાં, પણ નથી રહેતા ને, એ માલ તમારો તમને એ વ્યક્તિ માટેનો અભાવ દેખાડે છે. અને એ વ્યક્તિથી તમે ડિસ્કનેક્ટ થાઓ છો, તમારો સડેલો માલ તો તમે લઈને બીજી વ્યક્તિ પાસે જાઓ છો, અને એ વ્યક્તિ સાથે પાછો એવા જ પ્રોબ્લેમ આવશે તમને. કેમ તો કે માલ ખાલી કર્યો નથી માટે. એ માલના આધારે વ્યક્તિ ભેગી થાય છે. માલ એટલે રાગ દ્વેષ, ભરેલો રાગ દ્વેષ. તો એ જે ગાંઠનો જે
અસર થાય છે, એ જે સેન્સેશન ઊભું થાય છે, તો એ અસરને ખાલી જોવાની જ. જોવાની એટલે જુદું જોવાનું કે પ્રિતેશ શું કામ મીઠું લગાડે છે, માર ખાઈશ પાછું, માનની લોન લઈશ ને દુઃખ પડશે, અપમાનના દુઃખ સહન નથી થતા, માનની શું કામ લાડવા ખાવ છો, એ વાતો કરો ને એ જુદું રાખ્યું. અસરમાં પણ ના આવ્યા, અસરના વિરોધમાં બેઠા. રસમાં જે પ્રિતેશને મીઠું લાગતું હતું કે હજુ મને વધારે મળે, મુખને મજા કરવા જેવું નથી, પ્રિતેશની અણસમજણો છોડાવી આપણે. એટલે 2 in 1 થઈ ગયું, જુદુંય રાખ્યું, અણસમજણો છોડાવી. તો એ જે માનની ભૂખ છે, જે માનની ગાંઠ ઊભી થઈ, આપણે દેખાય કે સામે વ્યક્તિએ આવ્યા છે, એ કોક માન આપણને પીરસે તો આપણને મીઠું લાગશે, એટલે ફાઇલ 1માં એ જે મીઠાશનો અસર થાય છે એ ગમે છે. તો એની માટે હું પ્રતિક્રમણ કરું, ત્રીજો વ્યક્તિ તો ખાલી નિમિત્ત જ બને છે મારી ગાંઠ માટે, રાઈટ? તો એક્ઝેક્ટલી એ મેકેનિઝમ શું છે? મિકેનિઝમ એટલું જ છે કે વ્યક્તિના નિમિત્તે ઊભો થયેલો મને દ્વેષ અને રાગ, તો હું વ્યક્તિને સંભાળીને, કારણ આપણી બુદ્ધિ શું છે કે એની માટે કે આ કેટલો ખરાબ માણસ છે, મારું અપમાન કર્યો, આ કેટલો સારો છે, મને સમજી શકે છે, તો એ રાગ દ્વેષ વ્યક્તિ માટે કરીએ છીએ. પણ શું કામ? તો કે આપણી ગાંઠ થ્રુ અજવાળું જાય છે અને એ ગાંઠના આધારે એની પર રાગ કે દ્વેષ કરીએ છીએ. તો હવે આ ગાંઠ આપણે પકડાતી નથી સીધી, એટલે વ્યક્તિના લીધે ઊભો થયેલો દ્વેષ કે હે શુદ્ધાત્મા ભગવાન, ચંદુ પર મને અભાવ થઈ ગયો અપમાન કર્યું માટે, તેનો દોષ નહોતો, મારો માનની ગાંઠ મને અપમાન લાગ્યું એટલે, બટ એના નિમિત્તે થયેલો મારો દોષ, એની માટે અભાવ થયો, દ્વેષ થયો, અણગમો થયો, તેની માફી માગું છું. ચંદુનો દોષ નહોતો, ચંદુ નિમિત્ત હતો, મારા દોષથી એ નિમિત્ત ભેગો થયેલો. હે શુદ્ધાત્મા, તમે જુદા, ચંદુ જુદા, તમે તો ચોખ્ખા છો, ચંદુ માટે મને અભાવ તિરસ્કાર થયો, તેની માફી માગું છું. હવે આવી ભૂલ ના કરું, એ શક્તિ આપો. ચંદુ માટે થયેલો અભાવ તિરસ્કાર માફી માગું છું, ત્યારે મારા દોષના પડ જાય છે, એના નિમિત્તે ઊભા થયેલા દોષ, પણ દોષ મારા ચોખ્ખા થાય છે. પણ એ જે દોષ ઊભા થાય છે તો મારી બુદ્ધિ જ એ ઊભું કરે છે, અને બુદ્ધિ અસર થઈ એટલે બુદ્ધિ ઊભી થઈ. એટલે બુદ્ધિ ઊભી થઈ, અસર થઈ, ખરેખર બુદ્ધિ પહેલાં ઊભી થાય છે, માટે અસર થાય છે પછી, અને પછી પ્રજ્ઞા હાજર થાય છે કે આ તો પ્રિતેશને અસર થઈ, મને નહીં. અને પેલો બોલ્યો વાંકું એટલે પ્રિતેશને અસર થઈ, એટલે વાંકું બોલનારો દોષિત નથી, એ ગાંઠ હતી એટલે દુઃખ થયું, અપમાન લાગ્યું એટલે કડવું લાગ્યું. એટલે પહેલાં બુદ્ધિ ઊભી થાય કે મારું અપમાન મને, તે પેલો અહંકાર પકડી લે એટલે દુઃખી થાય. હવે એની ઉપર પ્રજ્ઞા હાજર થાય, પ્રિતેશ આપણો હિસાબ, નિમિત્તનો દોષ નથી, તો પછી જ્ઞાન હાજર રહ્યું કહેવાય. પછી પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખે. અને બુદ્ધિ ઊભી થાય ને પેલા અહંકાર ભોગવટામાં આવે, અને જો જ્ઞાન હાજર ના થયું ને તો નેગેટિવમાં પડે. સમજે શું એ લોકો? આ લોકો સાથે સંબંધ જ ના રખાય. યુઝલેસ પેલો, સમજી શકતા નથી, જેમ તેમ બોલ્યો મારી સાથે, આઈ ડોન્ટ લાઈક ધીસ પેલો, આઈ ડોન્ટ માઇન્ડ, આની સાથે વાત જ નથી કરવી. કેટલું ભાઈ ચક્કર ચાલે, આવા છે તે, એ આમ આવશે તો આમ કહીશ, આમ આવશે તો આમ કહીશ. કારણ અહંકારના પ્લેટફોર્મ પર ઊભા રહી અને બુદ્ધિ પછી ઊંધું ચક્કર ચાલે છે. હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, જોઈ લઈશ, સીધો કરીશ. એટલા પડ ચડે છે ગાંઠના. આ ગયા ભાવમાં આ જ ધંધા માંડ્યા હતા. હવે બ્રેક વાગ્યો, પેલો અપમાન કરે તો મેં ઊભું તો થાય, શું સમજે છે કે ના આપણે છૂટવું છે, દોષ નથી જોવા, એટલે પાછો ફરે છે. તે જ્ઞાન હાજર થાય છે એટલે પેલા પડ ઊભા થશે, અંદર પૂછતો જાય છે કે ના ખોટું છે, હે શુદ્ધાત્મા ભગવાન, અભાવ થયો, માફી માગું છું, મને સંભાવ રહે કે મને શક્તિ આપો, મારે નિર્દોષ જોવા છે. એ સંભાવ રહે શક્તિ બોલ્યા ને એટલે પેલો પડ અભિપ્રાય જે હતો, મને આવું કરશે તો હું આમ કરીશ, એની સામે નવો અભિપ્રાય, આજનું જ્ઞાન હાજર તમે સંભાવ રાખવો છે, વિતરાગ રહેવું છે, નિર્દોષ જોવા છે. એટલે આ પડ તો આપણા જ અભિપ્રાયને આપણે તોડીએ છીએ પ્રતિક્રમણથી, પણ નિમિત્તના આધારે ઊભા થયેલા દોષોથી નિમિત્તને આધારે, તે નિમિત્તને યાદ એટલે માટે કરીએ છીએ કે નિમિત્ત માટે સ્પંદનો ફેંકાયેલા, તો એ પણ ચોખ્ખા કરીએ છીએ. અંદરના રાગ દ્વેષ પણ ધોઈ નાખીએ છીએ, અભિપ્રાય ધોઈ નાખીએ છીએ. આપણી જે બુદ્ધિ ઊભી થાય એના પહેલાં ફાઇલ 1માં બીજું કશું ઊભું થાય છે? ગાંઠ ફૂટે ના, એટલે કેવું છે, કાનમાં અવાજ આવે, પ્રિતેશભાઈ મારું બગાડ્યું, બહુ ડખાચ કરે છે, પોતે મોટા અમેરિકાથી આવ્યા, મોટી આવડત, પોતાના અહંકાર લઈને ફરે છે, અમારા જેવાને તો ગાંઠતા જ નથી, કોઈ પૂછવા ગયો તો ઉડાડી દીધા મારા જેવાને. એટલે એવા શબ્દો કંઈક સાંભળતા બે જણાની વાતમાં આપણું અહંકાર ઉછળી પડે. અને શું મેં ના પાડી, મેં ક્યાં કંટ્રોલ કર્યો છે, મેં તો મારું ઓપિનિયન આપ્યો, તમારે ના ફાવે તમારે, તો બુદ્ધિ ઊભી થઈ જાય આખી.
તો કાને પડતાની સાથે બુદ્ધિ ઊભી થઈ જાય. હવે એ બુદ્ધિની સામે જ્ઞાન હાજર રહેવું છે, પ્રજ્ઞા. તે શું કામ માથે લો છો? સમાધાન આપો ને, દુઃખ ના થાય એવું કરો. એને અડી તો ગયું છે ને, દુઃખ તો થયું છે ને, એટલે બિચારો અકળામણ કાઢે છે ને. તમે સારા ભાવથી બોલ્યા, એને ઊંધું પકડાયું છે. માટે હવે આ ફાઇલ ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરવો છે, એનું સમાધાન લાવવું છે, દુઃખ ના રહેવું કરવું છે. હવે એ ભાગ પ્રજ્ઞાનો છે, જ્ઞાનનો છે. સમજાયું ને? હા. ચાલો આપણે પ્રતિક્રમણની વાત લઈએ, સામાયિકની વાત લઈએ. બહુ મોટી દાદાની શોધખોળ છે અને ચોખ્ખું થવા કે પ્રેક્ટિકલ સોલ્યુશન છે. આખી જિંદગીના સંબંધોને આમ કહે ને કે આપણે ના, હવે પેલો ભાઈ વાત કરતો હોય, મને આવું થયું, તેવું થયું, આ માણસ આમ કર્યું, મારું કામ બગાડ્યું, મને આ ગાંઠતો નથી, મારું અપમાન કર્યું. હવે એ શબ્દો આપણને આવે, અંદર ચિતરીએ છીએ આપણે, સમજાઈશું એના મને, મેં એવું ક્યાં કર્યું છે, આવો છે તેવો. બોલો રૂબરૂ કશું એને બોલતા નથી, પણ મહી ચિતરી નાખીએ છીએ અને એ જ દોષો પડરૂપે બને છે અંદર. હવે બીજો ઉપાય શું? તો કે ચોખ્ખું થવા માટે એના નિમિત્તે ઊભા થયેલા અંદરના દોષો, હે શુદ્ધાત્મા ભગવાન આપની સાક્ષીએ આ ચંદુભાઈ માટે આવા ભૂલો થઈ, અભાવ, તિરસ્કાર થયા, દ્વેષ થયા, માફી માગું છું. તો આપણા જ અંદરના દોષો આપણે ધોઈ નાખીએ છીએ. વ્યક્તિના નિમિત્તે ઊભા થતા આપણામાં દોષો. અને ખરો મોટું આ જીવતા સાથે એડજસ્ટમેન્ટ લઈએ, એ જીતાય ફાઇલ, પ્રેમથી જીતાય. જીત્યા એટલે આપણી ફાઇલ પૂરી થઈ ગઈ. અને એ પુરુષાર્થ આપણે લાવવો છે. આજે આપણે શું કરીએ? ફાઇલો ખસેડીએ, આ નથી ફાવતું, યુઝલેસ પેલો કાઢી મૂકો. પણ તમારો રોગ તો રહ્યો જ નહીં, આપણી ગાંઠ તો રહી જ અંદર. એના નિમિત્તે ઊભા થવાના દોષો ને આપણે દોષોને રક્ષણ કર્યું, વ્યક્તિઓ જોડે ભેદ પાડ્યો. તો કે આપણે આ લાવવું છે કે આ વ્યક્તિના નિમિત્તે ઊભા થયેલા દોષો ચોખ્ખા કરતાં વ્યક્તિ સાથેના રાગદ્વેષના ઋણાનુબંધ પણ ધોવાઈ જશે. અને જે ગાંઠોથી એ વ્યક્તિના, જેમ ગોળ હતો તો માખી આવી, તો માખીઓને માર કરીશું તો ગોળ લઈને બીજે જઈશું, બીજી માખીઓ ભેગી થશે, કીડીઓ ભેગી થશે. માટે ગોળને ચોખ્ખો નથી કર્યો આપણે, માખીઓને ખસેડી છે. હવે આ ગોળને ચોખ્ખા કરી નાખીશું તો માખીઓ તો ખસતી જશે અને ગોળે ખલાસ થઈ જશે. હવે માખીઓને ખસેડી, ગોળ બીજે લઈને ગયા, બીજી માખીઓ આવી, કીડીઓ આવી, બેનપણીઓ એની, બધા ભેગા મળીને એટક કરે આપણી પર. આપણે લાગે આ લોકો બસ આ જગ્યા જ ખરાબ છે, હું અહીંથી નીકળી જાઉં. ત્રીજી જગ્યાએ ગયા તો ત્યાં મધમાખીઓ ભેગી થાય, બીજું ભેગું થાય. એટલે હા, મને બસ બધા દુનિયામાં ત્રાસ જ આપવા છે, તને કોઈ ત્રાસ આપવા નથી, તારે ગોળ ખાલી કર. આપણે ગોળને સાચવી રાખીએ છીએ ને બધાને ખસેડ કરીએ છીએ, પછી માર ખાઈએ છીએ. એટલે આપણે શું શીખવાનું? તો મહી રાગ દ્વેષ ધોઈ નાખો. કોઈ વ્યક્તિ મને ચોંટી શકે જ નહીં. આત્મા સ્વભાવથી નિર્લેપ છે, અસંગ છે, તો કેમ અથડામણ થાય છે? તો કે મેં આત્માપણામાં રહ્યો નહીં, દેહપણામાં રહીને પછી રાગદ્વેષ કર્યા છે, તો વ્યક્તિ અથડામણમાં આવે છે. હવે આત્માપણામાં આવી અને જે રાગદ્વેષ થયા છે ધોઈ નાખીશું. એક વ્યક્તિઓના રાગ, દ્વેષ, મોહ, અભાવ, તિરસ્કાર, દુઃખ અપાયું ત્યાંથી શરૂઆત કરવાની. નેગેટિવ જોવાય ત્યાંથી શરૂઆત. બે જ પકડો ને બહુ થઈ ગયું. ક્રોધ છે ને, મોહ છે ને, લોભ છે ને, મોહ છે ને, માન છે ને, અપેક્ષા છે, એ બહુ ઝીણું ના જણે. તો દુઃખ અપાયું છે, એટલે પાછા ફરો. નેગેટિવ બોલ્યા, નેગેટિવ જોયું, પાછા ફરો. બહુ શરૂ કરો ત્યાંથી. આખી જિંદગીમાં કોની માટે એક વ્યક્તિઓને સંભાળો, પછી સૂક્ષ્મ ધીમે ધીમે આગળ વધશે. આટલું જ પકડો. અને ત્રીજો ભાગ પકડવો હોય તો જીવતી વિષય વિકારના દોષો, એમાં મોટું તોફાન હોય છે. મોઢે ના બોલે પણ છે કેવો સરસ, છે કેવી સરસ, મજા આવશે ને, ભોગવવા જેવું છે ને, એ ચિત્રી હોય, દ્રષ્ટિ બગાડી હોય, વિચાર બગાડ્યા હોય, કોઈક જોડે અડપલું કરી આવ્યા હોય, તો કે એ પણ ચોખ્ખું જીવતા સાથે વિષયના દોષો અને કશાયના દોષો ચોખ્ખા કરવા છે. વેપારમાં લોભને લઈને કકડાટ કર્યા હોય, કુટુંબમાં માનને લઈને કકડાટ કર્યા હોય, ઘરમાં મોહને લઈને કે વિષયને લઈને તોફાન થયા. આ ત્રણ જ વિભાગ પડે છે. અને સત્સંગમાં માન પાછું ત્યાં ધાર્યું કરવા ઉપર હોય, કોર્ડિનેટરો, સેવાર્થીઓ, વર્કિંગ કમિટી, આ તે બધું એમાં કરવાપણા ઉપર હોય. આ ચાર ખાના પડે, કરવાપણા ઉપર, કુટુંબમાં માન ઉપર, ઘરમાં વિષય કે મોહ ઉપર, ધંધામાં લોભને લીધે. આટલા વિભાગ જુદા જુદા કશાયોને લીધે વ્યક્તિઓ સાથે અથડામણમાં આવીએ છીએ.
હવે એ નિમિત્તો લોભની ગાંઠ છે, પણ વેપારીએ મને છેતર્યો, ખોટા પૈસા પડાયા, નલાયક માણસો છે, બદલો છોડી સાથે સંબંધ, એ મેં અભાવ વ્યક્તિ માટે થાય છે. મૂળ લોભની ગાંઠ મારું ગયું એટલે કરાય છે. આ લોભને લઈને મને વ્યક્તિ જોડે અભાવ થયો, તો પ્રતિક્રમણ ત્યાંય કરવાના છે. આ મારી લોભની ગાંઠથી, એ લોભની ગાંઠે તૂટતી જશે. વ્યક્તિઓ માટે અભાવ તિરસ્કાર થયા, એ ધોયા, લોભની ગાંઠે તૂટતી જશે. કુટુંબમાં આવું છે ને તેવા છે ને આમ તે માનની ગાંઠ તૂટશે, ધાર્યું કરવાનું તૂટશે. આ બધા દોષો સૂક્ષ્મમાં છે. અને સૂક્ષ્મ જેમ લોચુંબક, લોખંડમાં લોચુંબક પણ હોય ત્યાં સુધી ટાંકણીઓ ભેગી થાય, કટાયેલી હોય, ટાંકણી હોય, ક્લિપો, લોખંડના બધું ભેગું થયા જ કરે ને. અને આ ખસેડ ખસેડ કરે છૂટે જ નહીં ને. આપણામાં લોચુંબકપણું છે, એ લોચુંબકપણું ખલાસ થશે, પછી ભેગું નહીં થાય લોખંડ. લોચુંબકપણું છે એનાથી ઊભું થાય તો કે કેવો છે, કેવી છે, સારો છે, ખરાબ છે, અવસ્થા દ્રષ્ટિ જોયું, આ નકામો છે, આ કામનો છે, દ્વંદ્વ દ્રષ્ટિથી જોયું, એના લોચુંબકપણું ઊભું થાય. પછી રાગ દ્વેષ, પછી કર્મ બંધાયા, કર્મના ફળ ભોગવા માટે વ્યક્તિઓના સંબંધો ઊભા થયા. હવે વ્યક્તિઓના નિમિત્તે પ્રતિક્રમણ કરતાં કરતાં આપણી ગાંઠો ઓગળશે, વ્યક્તિઓના રાગ દ્વેષ પણ ધોવાશે. આપણે જીવનની ભેગી થયેલી વ્યક્તિઓને, પપ્પા છે, મમ્મી છે, ભાઈ બહેન છે, પછી મોટા થયા સ્કૂલો છે એમાં લેતા જાઓ, પછી કોલેજો એ લેતા જાઓ, પછી પરણ્યા એટલે નવું કુટુંબ શરૂ થયું એ લેતા જાઓ, પછી ધંધો હોય તો એ વ્યક્તિઓ લેતા જાઓ. એક એક ગ્રુપને લેતા જાઓ, આડોશી પાડોશી, જૂની જગાએ રહેલા પછી નવી જગાએ રહેવા આવ્યા, આ કોલેજ બદલીને બીજી કોલેજમાં આવ્યા, ત્યાં ગ્રુપ ઊભું થયું, કેન્ટીનવાળા જોડે ઝઘડ્યા હોય ને પહેલાં સ્કૂલના પ્રોફેસર જોડે ને પ્રિન્સિપાલ માટે નેગેટિવ. એટલે નાના નાના ગ્રુપને લઈને એ વ્યક્તિઓના પ્રતિક્રમણ કરતાં કરતાં બીજું ગ્રુપ લો, પછી ત્રીજું ગ્રુપ લો, એમ કરતાં કરતાં એક દિવસમાં અડધો કલાકમાં ચોખ્ખું નહીં થાય. આ ધ્યેય રાખવા જેવો, ધીમે ધીમે આગળ વધાશે. નવરા બળ્યા શુદ્ધ ઉપયોગમાં રહેવું છે જિંદગી આખીના, તો શુદ્ધ ચોખ્ખા કરીને છૂટવું છે, એ ધ્યેય રાખવો છે. અને આ 2000 ઓગસ્ટની દાદાવાણી અચૂક વાંચવા જેવી, તો તમને વિગત સમજાશે દાદા કઈ રીતે ચોખ્ખું કર્યું, અને એ જ આપણે રીત અપનાવીશું તો આપણે પણ એ રસ્તે આગળ વધીશું. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક આખી જિંદગીમાં ભેગી થયેલી વ્યક્તિઓ પ્રત્યે રાગ દ્વેષ, મોહ, નેગેટિવિટી, દોષો જે પ્રકારે થયા હોય તે સર્વ દોષોને એક એક વ્યક્તિઓ સાથેના બધા પ્રકારના દોષોને પ્રતિક્રમણથી ચોખ્ખા કરી શકાય એવી પ્રત્યેક વ્યક્તિઓ સાથેના રાગ દ્વેષના પ્રતિક્રમણ કરી જીવન વ્યવહારમાં ભેગી થયેલી વ્યક્તિઓના ચોપડા ચોખ્ખા કરી શકાય તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ. સરસ સામાયિક કરીશું.